ધારાસભ્ય ગોવિંદ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું। આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। ધારાસભ્યના નિધનથી રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છે। સવારે 11 કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે। ગોવિંદ પરમારના અંતિમ દર્શન માટે આગેવાનો પહોંચ્યા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી। ગોવિંદભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે પક્ષ કરતાં પણ સામાન્ય લોકો માટે, સમાજ માટે કોઈ પણ એવો પ્રશ્ન ઊભો થાય તો પક્ષાપક્ષીથી પર રહીને હંમેશા એમનો અવાજ ઉઠાવતા। સામાન્ય લોકોને ક્યાંય પણ અન્યાય થતો હોય, કોઈ પણ એને ડરાવવા દબાવવાની વાત કરતા હોય તો એનો અવાજ બનવાનું કામ કરતા। અને અચાનક આજે એમના અવસાનથી સમગ્ર આણંદ જિલ્લાને, મધ્ય ગુજરાતને, ખાસ કરીને ક્ષત્રિય સમાજને અને ગરીબ સામાન્ય લોકોને ખૂબ મોટી ખોટ પડવાની। એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે, ધારાસભ્ય તરીકે પણ એમણે ખૂબ ઉમદા સેવાઓ લોકોની વચ્ચે રહીને કરી। અરે આવનારો સમય પણ, આવનારી પેઢીઓ પણ એમનું આ યોગદાન યાદ રાખશે। ત્યારે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી વ્યક્તિગત અમારે પણ એક ખૂબ ત્રણ પેઢીનો પારિવારિક નાતો રહ્યો છે, ત્યારે અમારા પરિવાર તરફથી પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ દુઃખની ઘડી સહન કરવાની એમના પરિવારજનોને શક્તિ આપે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, અત્યારે ત્યાં કયા પ્રકારનો માહોલ છે? કયા કયા નેતાઓ આવ્યા છે અંતિમ દર્શન કરવા માટે? જી હા અમિતા, જે પ્રમાણે અત્યારે આપણે જે ધારાસભ્ય શ્રી છે ગોવિંદભાઈ પરમાર તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે અને અહીંયા તેમને જે નિશ્વર દેહ છે તેને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે આજે વહેલી સવારથી અહીંયા રાજકીય અગ્રણીઓ અને જે પ્રમાણે સમર્થકો અને કાર્યકર્તાઓને મોટી ભીડ જે છે તે તેમના નેતાના અંતિમ દર્શન માટે અહીંયા તેમના નિવાસસ્થાને ચિખોદરા ખાતે પહોંચી રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। જ્યારે આગામી ટૂંક સમયમાં કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા નિશ્વર દેહના અંતિમ દર્શન માટે આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જયંત બોસ્કી સહિતના નેતાઓ છે તે અત્યારે અહીંયા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવી ગયા છે અને પરિવારને આશ્વાસન આપી ચૂક્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે આ સીધા દ્રશ્યો જે છે તે તેમના નિવાસસ્થાનેથી આપણે જોઈ રહ્યા છે, ખૂબ મોટી ખોટ કહી શકાય, કારણ કે સામાજિક દ્રષ્ટિએ પણ ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે તેમની જે કહી શકીએ રાજકીય કારકિર્દી વર્ષ 1975થી શરૂ થઈ હતી અને હાલ તેઓ 4 વખત જે કહી શકીએ કે ઉમરેઠ વિધાનસભા પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। અપક્ષ પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને અગાઉ કોંગ્રેસમાં પણ તેમણે જીત હાંસિલ કરી હતી સારસા વિધાનસભા બેઠક પરથી। અત્યારે પરિવાર જે છે તે ગહેરા શોકમાં જોવા મળી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો અને રાજકીય અગ્રણીઓ તે અહીંયા તેમના નિશ્વર દેહના અંતિમ દર્શન માટે આવ્યા છે। 11 વાગ્યાની આસપાસ જે કહી શકાય કે તેમની અંતિમ વિધિનો જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને ચિખોદરા ગામના કૈલાસ ભૂમિ ખાતે તેમને અંતિમ જે કહી શકાય દર્શન બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો 11 વાગે ગોવિંદભાઈ પરમારને અંતિમ વિધિ કરવામાં આવશે, ત્યાં સુધી તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। દિગ્ગજ નેતાઓ પણ અહીં આવી તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે।